objective and consistent in our communication while backing it up with credible actions. Thank you, Namaskar and Jai Hind. સો ઓક્ટોબરની આરબીઆઈ પોલિસીમાં કોઈ ચેન્જીસ કરવામાં નથી આવ્યા. રેપો રેટ, MSFR, SDFRમાં કોઈ ચેન્જ નથી કરાવ્યો. રેપો રેટ વિલ સ્ટે એટ 5.50, MSFR 5.75 અને SDFR 5.25% પર યથાવત રાખ્યા છે. સ્ટાન્સમાં પણ કોઈ ચેન્જ કરાયો નથી. ન્યુટ્રલ સ્ટાન્સ રખાયો છે, જે એમને રીઝન આપ્યું છે કે કેમ આ રખાયો છે. બિકોઝ જે પણ એમને ટ્રાન્સમિશન કે જે પણ પગલાઓ લીધા છે એ હજી પ્લે આઉટ થઈ રહ્યા છે. હજી પૂરી એની આપણે ઇફેક્ટ નથી જોઈ, એટલા માટે દે વિલ વેઇટ એન્ડ વોચ અને પછી મે બી નેક્સ્ટ પોલિસીમાં આપણે કોઈ ચેન્જીસ જો જરૂરિયાત હશે તો કરશે. ઇન્ફ્લેશન પ્રોજેક્શન કરતાં પણ ડાઉન ગયું છે અને જો આપણે જીડીપી ગ્રોથ જોઈએ તો આ વખતનો સેકન્ડ ક્વાર્ટરમાં 7% આપ્યો છે, જે થોડો હાયર કર્યો છે. સબસિક્વન્ટ મંથ્સમાં, જો કે સબસિક્વન્ટ ક્વાર્ટર્સમાં થોડો લોઅર પણ આવ્યો છે. પણ વધારે આપણે ચર્ચા કરીશું. અશ્વિન પારેખ, એડવાઇઝરીના અશ્વિન પારેખ તો આપણી સાથે જોડાયેલા છે અને માર્કેટ્સ સ્મિથ ઇન્ડિયાના મયુરેશ જોશી પણ આપણી સાથે જોડાયા છે. તો હવે અશ્વિનભાઈ, પહેલા તમારી પાસે આવી, વોટ આર ધ મેઇન ટેક અવેઝ? આ વખતે એડિશનલ મેજર્સમાં એક લાંબુ લિસ્ટ હતું અને જે એમને બધા રીઝનિંગ આપ્યા છે નોટ ટુ ચેન્જ ધ રેટ, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? વેલ, આઈ મીન પહેલું તો એ કહેવું પડશે કે આઈ થિંક જે પ્રકારનું એક એનાલિસિસ ને હોમવર્ક મોનેટરી પોલિસીએ કર્યું છે, કદાચ આગલી મોનેટરી પોલિસીસ કરતાં ઘણું બધું જુદું છે. કઈ રીતે હું તમને કહું કે જો 2-3 વસ્તુની કબૂલિયાત થઈ છે. એક તો એમણે કહ્યું છે કે ડિસઇન્ટરમીડિયેશન વધી રહ્યું છે, એટલે નોન બેન્કિંગ ક્રેડિટનો ગ્રોથ ધીરે ધીરે કરતાં વધી રહ્યો છે. એટલે એ પરિસ્થિતિની અંદર બેન્કિંગ ક્રેડિટ અને બેન્કિંગ સિસ્ટમને સ્ટ્રેન્થન કરવા માટેના જે મેજર્સ છે, પહેલી વખત મારું માનવું છે કે એટલું કન્સોલિડેટેડ વેમાં કોઈ થિંકિંગ થયું હોય, એટલે ખરેખર એક આવકારની ઘણા વખત તમે જોશો. છેલ્લા થોડા અઠવાડિયા 10 દિવસથી ધીરે ધીરે કરતા જે ગાઈડલાઇન્સ અને જે રિફોર્મ્સ આરબીઆઈ તરફથી આવ્યા છે, ફોર એક્ઝામ્પલ EMI રિડ્યુસ કરવા માટે ફિક્સ અને ફ્લોટિંગ રેટની જે એક પ્રકારની ફ્રીડમ આપવામાં આવી છે, તો તમે જોઈ શકો છો કે આઈ થિંક વર્કિંગ ઓફ બેન્કિંગને સમજીને અને એમાં જ્યાં આગળ પણ ઇઝ આઉટ કરી શકાતું હોય, જેમ કે રિસ્ક વેટેજીસ છે ફોર એક્ઝામ્પલ, એમણે ક્લિયર મેન્શન કર્યું કે રિસ્ક વેટેજીસને રેશનલાઇઝ કરશે કરીને. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ફંડિંગ કરવામાં આવે, NBFCનું પણ રિસ્ક વેટેજ ઘટાડવામાં આવશે. એટલે આ બધા મેજર્સ જે છે એ બેન્કિંગ સિસ્ટમને સ્ટ્રેન્થન કરવા માટેના છે, ક્રેડિટને સ્ટ્રેન્થન કરવા માટેના છે. મારી દ્રષ્ટિએ ઇન્ડિયન રૂપીને માટે આટલા વખતમાં કોઈ દિવસ કોઈ મેજર મોનેટરી પોલિસીએ કીધું નથી. 3 જે એમને મેજર કર્યા કે નેપાલ, ભૂતાન અને શ્રીલંકાની સાથેના ટ્રેડના સેટલમેન્ટ્સો આપણે ઇન્ડિયન રૂપીમાં કરી શકીએ છીએ. આ બધા પગલાઓ 21 મેજર્સ મારી દ્રષ્ટિએ માત્ર રેટ કટ થયો કે નથી થયો એની કરતા કદાચ ઘણું આગળ જાય છે. એના ઇમ્પેક્ટ ઘણા પ્રોફાઉન્ડ અને આની ઇફેક્ટ ઘણી પોઝિટિવ થઈ શકે છે. અત્યારના આપણે તમે જે કહ્યું કે જે રિડ્યુસ રિસ્ક વેટેજ ઓન NBFC, એમાં પાવર ફાઇનાન્સ કોર્પોરેશન જુઓ, REC, રેડા ઓન ડેઝ હાઈ જતા રહ્યા છે અત્યારના, એટલે ઇટ્સ અ બિગ બૂસ્ટ ફોર ધોઝ બિઝનેસીસ એઝ વેલ. ટ્રુ. એટલે આઈ થિંક ક્યાં આગળ કશીક વસ્તુને સોફન કરવી કે ઇઝ આઉટ કરવી, એનો એક ખરેખર ઇવેલ્યુએશન આ વખતે મોનેટરી પોલિસી કર્યું છે. તમે જોઈ શકો છો 3 કે 4 વસ્તુ. ઇન્ફ્લેશન ડેફિનેટલી હેલ્પ કરી રહ્યું છે મોનેટરી પોલિસીને, અને ઇન્ફ્લેશનના પ્રોજેક્શન્સો બી બતાડી રહ્યા છે. વરસાદનું ગુડ મોન્સૂન ધીસ યર, ખરીફ ક્રોપનું મેન્શન કર્યું, સોઈંગનું એમને મેન્શન કર્યું, એ બધા ફેક્ટર્સો મોનેટરી પોલિસીને સ્ટ્રેન્થન કરવા માટે ડેફિનેટલી આગળ જઈ રહ્યા છે. જ્યાં સુધી ગ્રોથના પ્રોજેક્શન્સ છે, હજી આપણે આ રેટ ઇમ્પોઝિશન, ટેરિફ ઇમ્પોઝિશનની જે ડાયલોગ US સાથે ચાલે છે, એની આપણે જોવાનું રહ્યું કઈ રીતે એ દિશા પકડે છે. પણ ઓવરઓલ આઈ થિંક GSTના મેજર્સ ને બધું જેમ ગવર્નર સાહેબે કહ્યું, એની ખરેખર ઇમ્પેક્ટ પોઝિટિવ રહેશે એવું માની શકાય, ડેફિનેટલી માની શકાય અત્યારની દ્રષ્ટિએ. 21 મેજર્સો એક ડિટેલ ઇવેલ્યુએશન માંગી લે છે અને ખરેખર એની હિસાબે જે બેન્કિંગ સિસ્ટમની અંદર પોઝિટિવ ઇમ્પેક્ટ પડશે
એ આપણે આવતા ક્વાર્ટરોમાં જોઈ શકીએ. ટ્રાન્સમિશનની મેં પહેલાં જ કહેલું એ પ્રમાણે એની પર ધ્યાન આપવામાં આવશે. માત્ર 58 બેઝિસ પોઈન્ટ્સ ટ્રાન્સમિટ થયું ક્રેડિટની અંદર, લેન્ડિંગની અંદર 100 બેઝિસ પોઈન્ટના કટ સામે. અને ડિપોઝિટની અંદર પણ એમણે કહ્યું કે હજી મોટો ગેપ છે એને ટ્રાન્સમિટ માટેનો. કદાચ બેન્કિંગ સિસ્ટમ પોતાની ઇનએફિશિયન્સી ખાતર ડિપોઝિટને ટ્રાન્ઝિટ પહેલા કરશે એમનું હંમેશનું રહ્યું છે, પણ એ આપણી ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમની ઇનએફિશિયન્સી છે ડેફિનેટલી. જી ભાઈ, યસ, એક ટ્રાન્સમિશન માટે એક બેંક્સને પણ એક ઠપકો ઓલવેઝ અપાતો આવ્યો છે ને આપ્યો છે ને ઘણી બધી હવે ફ્લેક્સિબિલિટી બેંક્સને આપી દીધી છે. સો એ લોકોએ જો એન્ડ કન્ઝ્યુમર સુધી એ નહીં જાય તો પછી તમે કઈ રીતના એક્સપેક્ટ કરો કે ઇફેક્ટ તમે જોઈ શકો. પણ જગદીશભાઈ, માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પર આપણી સાથે જોડાયા છે. જગદીશભાઈ, માર્કેટ અત્યારના જોઈએ તો સારી રીતે લઈ રહ્યું છે. અત્યારના નિફ્ટી જુઓ 24,675ના લેવલ્સ, નિયરલી 5% ઉપરની મજબૂતી દેખાડી રહ્યું છે. એમાં એનબીએફસીઝ અને PSU NBFCs પર તમે જો નજર કરો, એક સારો એવો એની ઇફેક્ટ આપણે જોઈ રહ્યા છે. જે રીતના સ્ટેટમેન્ટ્સ આવ્યા છે, કઈ રીતના તમે જોઈ રહ્યા છો એઝ અ હોલ મોનેટરી પોલિસીને તમે કઈ રીતના લઈ રહ્યા છો માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ? ઇટ વોઝ એક્સપેક્ટેડ. શરૂઆતમાં મેં આપણે કહ્યું કે કોઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચેન્જ થયો અત્યારે લાગતું નથી અને પોલિસી સ્ટાન્સ પણ ન્યુટ્રલ જ રહેશે. ઇટ વોઝ વેરી એક્સપેક્ટેડ, કારણ કે ઓગસ્ટમાં એકવાર એમને ઘટાડો કર્યા પછી હજી આઈ થિંક યુ વુડ લાઈક ટુ વોચ, કારણ કે હજી ટેરિફ જે ઇમ્પોઝ કરવામાં આવી છે એ બહુ રિસન્ટ છે અને એના ઇમ્પ્લિકેશન્સ શું છે એને થોડી સ્ટડી કરતા પણ ટાઈમ લાગશે. એટલે રેપો રેટ તો એમને અનચેન્જ રાખ્યો 5.5% પર અને સ્ટાન્સ પર ન્યુટ્રલ જ રાખ્યું. પણ એમનું જે ઇન્ડિયાનું જીડીપી ગ્રોથ છે એનું પ્રોજેક્શન એનું વધારીને 6.8 કર્યું. તે પહેલા અર્લિયર ફોરકાસ્ટ 6.5 હતું. તે બતાવે છે કે એમની પોતાની દ્રષ્ટિએ સ્ટ્રોંગર ઇકોનોમિક મોમેન્ટમ છે, સપોર્ટેડ બાય robust domestic demand and a favorable policy measures. There is one part of the thing. Secondly, એમણે મીટિંગમાં એવું કહ્યું કે would like to improve the measures credit flow to the real economy. He has proposed and a enabling framework for the Indian banks to finance acquisition by the Indian corporations. I think this is very important. મને એવું લાગે છે કે અત્યારે ખાસ કરીને જે થોડી તકલીફ પડે છે એ પણ નહીં શકે. આપણે જાણીએ છીએ કે નાના મોટા એક્વિઝિશન થયા જ કરે છે, પણ ઘણી વાર ઓપોર્ચ્યુનિટીઝ આર જસ્ટ નોકિંગ ધ ડોર અને આપણી પાસે આનું એક સગવડ નથી હોતી. એમણે એવું પણ રેગ્યુલેટરી સીલિંગ જે હતી લેન્ડિંગ અગેન્સ્ટ લિસ્ટેડ ડેટ સિક્યોરિટીઝ એની થોડી ફ્લેક્સિબિલિટી એમને આપી છે. અને સાથે સાથે અર્બન કોઓપરેટિવ બેંક જે છે એમાં પોઝિટિવ ડેવલપમેન્ટના સેક્ટર છે એમણે કહ્યું છે. અને એક ડિસ્કશન પેપર એમણે પબ્લિશ કર્યું છે ગિવિંગ ન્યૂ લાયસન્સ ટુ, કારણ છેલ્લા કેટલા સમયથી અર્બન કોઓપરેટિવ સોસાયટીનું લાયસન્સ નથી આવ્યું. 2004 થી મને એવું લાગે છે કે આ બે અર્બન કોઓપરેટિવ સોસાયટીને જ્યાંથી માધુપુરાનો કેસ થયો ત્યાંથી આ વસ્તુ આખી હોલ્ડ પર રાખી હતી અને ત્યાં સુધી કોઈ પણ નવા લાયસન્સ એમણે આપ્યા નથી. આઈ થિંક એક આ વસ્તુ અગત્યની એટલા માટે અત્યારે ગણું છું કે આ એક અર્બન કોઓપરેટિવ સોસાયટી જે છે મેઇનલી ગામડાઓમાં જે રૂરલ એરિયાઝ છે એની અંદર બહુ સક્રિય હોય છે અને ઘણું બધું જે ભંડોળ હોય છે એને જો તમારે મોબિલાઇઝ કરવું હોય તો આ જાતના દૂરના ગામડાઓમાં અત્યારે આ બેન્કિંગ સર્વિસ તમારે આપવી પડે. ભલે અત્યારે કન્સલ્ટેશન પેપરની અંદર છે, પણ sooner or later I think the new licensing will be issued, which is against a very positive move in this particular thing. એ સિવાય અત્યારે અશ્વિનભાઈ કહ્યું, I fully agree with him કે બાય એન્ડ લાર્જ એમનું ફોકસ અત્યારે થોડું વેઇટ એન્ડ વોચનું છે કે અત્યારે જે થયું છે એના પર ધ્યાન રાખે. યુકે જોડે મેં આપને કહ્યું કે એફટીએ થઈ ચૂક્યું છે, પણ એનો થોડો ઇમ્પ્લિમેન્ટેશનમાં થોડી વાર લાગશે. એન્ડ ઓફ ડિસેમ્બર ઓર મે બી અર્લી 2026. બાકીના જે 4 સ્વિટરલેન્ડ સાથેના દેશોનું જે થયું છે being implemented from today. અને અત્યારે નેપાલ ભૂટાનની જે બધી વાત કરી રૂપી ટ્રેડની અંદર, મને એવું લાગે છે કે હવે પછીની જ કઈ મિટિંગ જે મોટા લેવલે થશે એ વિથ ચાઇના એન્ડ રશિયા પણ થશે. મને એવું લાગે કે બ્રિક્સની અંદર there is going to be a tremendous consolidation અને કદાચ અંદર જો એ પોતે પોતાની કરન્સીની અંદર ટ્રેડ કરવાનો કોઈ પ્રપોઝલ લાવે તો અત્યારે આપણને જે લાઇકલી લોસ ઓફ ધી રેવન્યુ ફ્રોમ ધી એક્સપોર્ટ ટુ ધી યુનાઇટેડ સ્ટેટ્સ જે એમને ડ્યુટી અત્યારે નાખી છે એ જોતા જો કાર્યકાળ ઇમ્પ્લિમેન્ટ કરીએ. We have been exporting almost $90 to $92 billion to USA and we are importing about $40-45 billion from USA. આમાંથી તમે જે ટેક્સટાઇલ છે, ડાયમંડ, જેમ્સ એન્ડ જ્વેલરીઝ છે, જેને કંઈ બી અસર થઈ છે that represent about 40-45%. એટલે એ જે ઇન્ફ્લો આપણને અત્યારે આવવાની થોડી તકલીફ કદાચ પડશે તો એને કંઈ કાઉન્ટરેક્ટ કરવા માટે બી એમને આ જે એક જાતનું પ્રપોઝલ આપ્યું છે, which I personally say કે ગવર્મેન્ટ પણ આ બાબતમાં થોડી વધારે જશે.
કારણ કે મેં આપણે શરૂઆતમાં જ કહ્યું કે આપણું જે એક્સટર્નલ ડેટ છે વિચ ઇઝ ઓલમોસ્ટ ઇક્વિવલન્ટ ટુ ધી ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ વી કેરી ટુડે, એટલે કે એક તરફ આપણું આ એક્સટર્નલ દેવું છે, બીજી તરફ એટલું જ આપણી પાસે ભંડોળ છે કોઈ વિદેશી મુદ્રાનું, ઇટ ઇઝ બીંગ ઇવનલી બેલેન્સ. એનીવે વી આર વેરી કમ્ફર્ટેબલ કમ્પેર્ડ ટુ નેબરિંગ કન્ટ્રીઝ. બાય એન્ડ લાર્જ મને એવું લાગે કે પોલિસી હેઝ બીન વેરી વેલ ડિઝાઇન અને બહુ બેલેન્સિંગ એક્ટિવ. આજે જે કઈ શબ્દો આજે અમને આપણે આખી પોલિસીની અંદર, I think all so far I have not heard such kind of speeches in the recent past. જે અશ્વિનભાઈએ પણ એ જ નોટિસ કર્યું કે આ વખતે જે ઓવરઓલ જે પોલિસીનો ટોન હતો, જે વર્ડ્સ હતા, આઈ થિંક વી હેવ આટલું ડિટેલમાં આપણે નથી એમને કહ્યું અત્યાર સુધીની પોલિસીમાં. પણ આપણી સાથે માર્કેટ સ્મિથ ઇન્ડિયાના મયુરેશ જોશી પણ જોડાયા છે. મયુરેશજી, ગુડ મોર્નિંગ. અને કઈ રીતના તમે પોલિસીને જોઈ રહ્યા છો અને શું આ એક જસ્ટ જે વોન્ટેડ પુશ માર્કેટને જોઈતો હતો આપી શકે છે કે નહીં? વેરી ગુડ મોર્નિંગ. નહીં, મારા હિસાબે આઈ થિંક એક એક્સપેક્ટેડ લાઇન્સ ઉપર હતું જે પોલિસી નું ડિસિઝન હતું અને જે આરબીઆઈ ગવર્નર સાહેબના સ્ટેટમેન્ટ્સ પણ હતા. ગોઈંગ ફોરવર્ડ મારા હિસાબે આઈ થિંક ઇફ યુ રીડ બિટવીન ધ લાઇન્સ, આરબીઆઈ ઇઝ ઇન્કિંગ ટુવર્ડ્સ being supportive for growth. અને આટલા માટે આઈ થિંક જે ગવર્મેન્ટ ઇનિશિયેટિવ્સ છે આજની તારીખમાં in terms of GST rationalization as an example, the domestic consumption they boost આપશે ત્યાંના કે I think even the industrial part of the GDP equation, government capex will continue, private capex is showing signs of coming back. અને આટલા માટે I think as consumption and investments pick up steam, ત્યાંના કે I think એક positive effect GDP ઉપર આવશે. Ultimately earnings ઉપર આવશે across sectors for a lot of domestic oriented companies. Export oriented sectors might take a hit interim period માં, but domestic oriented consumption plus growth આ બે factors જે છે એ corporate earnings ને super support આપશે in the second half. And as corporate earnings start coming back, I think market ને જે એક ડર છે કે I think earnings might slow down for global factors or otherwise, એમાં એક સ્ટેબિલિટી જોવા મળશે. And once that is probably seen, I think global equation માં જ્યારે તમે ઇન્ડિયાને મેપ કરશો, when it comes to growth dynamics, when it comes to revival of corporate earnings, when it comes to inflation being under control, ત્યાંના કે I think ઘણા બધા factors ઇન્ડિયાને superlative positionમાં રાખશે. And therefore at some point of time, even the FIIs, FPIs who have been selling into the markets will have no choice but to come back. Domestic flows have remained strong, expected to remain strong and continuing at that factor will probably add stimulus to the overall growth dynamics of not just the macroeconomics but Indian corporate earnings as well. So my hisabe I think expected lines over the policy at least, and generally I think the growth levers and growth dynamics are looking in favor of India. જી મયુરજી, આઈ અગ્રી. કારણ કે યુ નો ફ્રોમ ઇન્ડિયા પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જો જોઈએ તો દેર આર નો ડાઉટ્સ. વી ફેલ ટુ અન્ડરસ્ટેન્ડ કે વોટ ઇઝ એફઆઈઆઈનું માઇન્ડ શું છે. આઈ ડોન્ટ થિંક સો કે ઇન્ડિયા પોઈન્ટ ઓફ વ્યૂ એમને કોઈ પ્રોબ્લેમ છે. આઈ થિંક દે હેવ પ્રોબ્લેમ ટુ ટેક બેક દેર મની વેર દેર યુએસ તરફથી જે અત્યારના અનસર્ટનિટી છે, એટલે મને નથી લાગતું કે એ લોકો ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરીમાં દે આર લિટલ ડાઉટફુલ. બટ હેવિંગ સેડ દેટ, મયુરજી, એક્સપોર્ટ ફ્રન્ટ પર જે તમે મેન્શન કર્યું અને જે ગવર્નર સાહેબે મેન્શન કર્યું કે સર્વિસ જે એક્સપોર્ટ છે એ હજી બી રોબસ્ટ રહ્યો છે જુલાઈ અને ઓગસ્ટમાં. અને આ એક આપણું આપણે વી કેન રિલાય ઓન ધીસ બીકોઝ વી માસ્ટર ઇન દેટ, રાઈટ? કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ સેક્ટરને? અને જો માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જો જોવું હોય તો તમે કેટલું વેટેજ આપશો ઇન્વેસ્ટમેન્ટ વાઇઝ? So I think it's an equal weight. I'll give you the reason why. પહેલી વસ્તુ I think જે services ના revenues છે I think એ યથાવત રહેશે, પણ what the market probably looks at is a compounded growth story. અને આટલા માટે I think if earnings are not growing in higher double digits or mid double digits and we are still expected to grow at a historical rate જે last 4 quarterમાં હતું, specifically I think if you point out towards IT services in general because that's the largest contributor as far as the services revenue is concerned, I think ત્યાં થોડી એક stagnation આવી શકશે, obviously based on the fact that there is a lot of innovation happening as far as AI automation is concerned. અને આટલા માટે જ્યારે આપણે મેપ કરશું આપણી આઉટસોર્સિંગ કંપની જે આપણા IT સર્વિસીસ કરે છે, the business will continue, there is no two ways about it, but will it grow at a pace that the market wants? So that is the bigger question. With competition, AI, automation, કદાચ થોડું પ્રેશર આવી શકશે.
both in terms of new orders, margins that can come through, and expectation in terms of all these companies having to ramp up investments, nava segments માં, નવા products માં, upskilling of the current employees as well, which might take some element of a hit on margins. And atla માટે I think earnings growth might not grow at the pace expected by the markets. The margins might just struggle a tad bit. Atla માટે I think from a services point, મારી હિસાબે growth will come, but not at the rate at which the market is expecting. અને એટલા માટે અમારો વ્યૂ માર્કેટ્સ વિથ ઇન્ડિયામાં IT સેક્ટર માટે સ્પેસિફિકલી સર્વિસ ઓરિએન્ટેડ સેક્ટર માટે થોડું ઇક્વલ વેટ છે આજની તારીખ. જગદીશભાઈ, જી મયુરીજીએ કહ્યું ને, ગ્રોથ may take little more time what market is expecting. So તમને શું લાગે છે માર્કેટ અત્યારના હવે કઈ રીતના બિહેવ કરશે? બીકોઝ વી વોન્ટ આર માર્કેટ્સ ટુ ફ્લરિશ, અને અત્યારના એક જે થોડું એકદમ સ્ટેગ્નન્ટ થઈ ગયું છે, મે બી દે આર વેઇટિંગ કે ટેરિફનું શું આઉટકમ આવે, તો વી ડોન્ટ નો કે કેટલો લોંગ વેઇટ આપણો થઈ શકે છે. હવે સેકન્ડ ક્વાર્ટરના નંબર્સ પણ શરૂ થઈ જશે 5-10 દિવસમાં. કઈ રીતના તમે માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈ રહ્યા છો કે માર્કેટને કઈ રીતના આ પોલિસી બૂસ્ટ કરી શકે છે, કે આ મેજર્સ જે આવ્યા છે બૂસ્ટ કરી શકે છે, અને જે આપણે બિઝનેસ જોઈએ છે માર્કેટમાં, એ તમે જોઈ રહ્યા છો નિયર ફ્યુચરમાં કે આપણે સ્ટેગ્નન્ટ બિઝનેસ જ જોઈશું અને સ્લો ગ્રોથ જ જોઈશું માર્કેટમાં? તો જે ટારિફનો જે અત્યારે ઇમ્પેક્ટ છે, અત્યારે બીજે આપણે કદાચ ખબર નહીં પડે. બોથ આઈ થિંક નોટ ઓનલી ટુ અસ, ટુ અમેરિકા ઓલ્સો. મારું તો માનવું છે કે જે ટારિફ અત્યારે ત્યાંની અમેરિકામાં અત્યારે નાખવામાં આવી છે, અને ગઈકાલે આપણે જોયું કે જે ફંડિંગ બિલ છે એ ત્યાંથી પાસ થવાની સેનેટે નથી કર્યું, અને કારણ કે એ લોકોને જે 53 વોટ હતા રિપબ્લિકનના સાથે કોર્ટ ડેમોક્રેટ્સના જોઈતા હતા, એ ન મળી શક્યા. એટલે આજે રાતના 12 વાગ્યાથી તો ત્યાં લગભગ બધા જ સરકારી કામકાજ ઠપ થઈ જવાનું છે. જોકે પહેલી વાર નથી બની, 2011 અને 2013માં પણ અને 2018માં પણ આઝાદથી એક ઘટના ઘટી હતી. 4-5 વીકમાં, 3-4 વીકમાં ફરી પાછું બધું યથાવત થઈ જતું હોય છે. એટલે આ એક ટેમ્પરરી ફેસ છે, પણ ધેટ ઇટસેલ્ફ શોઝ કે આ જે ટ્રમ્પ સાહેબની જે આખી તારીફ છે એની જોડે એ મોટાભાગના લોકો ત્યાં સંમત નથી, કારણ કે એની ઇમ્પેક્ટ થવાની છે. જો એક ફોરકાસ્ટ આવ્યું છે ત્યાં અબાઉટ અમેરિકા કે જો આ જાતના ઇમ્પેક્ટથી જે જાતનો બોજ અમેરિકાની ત્યાંના લોકો પર પડવાનો છે, જે જાતનું ઇન્ફ્લેશન વધશે, ફેડરલ રિઝર્વ અત્યારે એની પાસે પ્રેશર કરે છે કે તમે એના વ્યાજના દર ઘટાડો. કદાચ ઘટાડે પણ કરવું એવું લાગે છે આ વખતે 0.25 બેસિસ પોઈન્ટ. પણ મને એવું પછી કે પછી એવું બનશે 2026માં કે વ્યાજના દર વધારવાનો વારો આવશે, અને અમેરિકા મે ગો ઇન્ટુ અ કાઇન્ડ ઓફ રિસેશન ઇન 2020, મિડ ઓફ 2026, એવી પણ એક ધારણા છે. એટલે આમ વાઇઝર કાઉન્સિલ શુડ પ્રિવેલ. અત્યારે કોઈને કોઈક વસ્તુનો રસ્તો નીકળવો જોઈએ, પણ જ્યાં સુધી આપણી પોતાની આ પોલિસીની મને એવું લાગે છે કે ડેફિનેટલી ઇટ ઇઝ ફોકસ્ડ ઓન ધીસ ઇશ્યુ ઓલ્સો, કારણ કે વેન ધ ઇન્ફ્લો ઓફ ધી ફોરેન એક્સચેન્જ ઇઝ ગોઈંગ ટુ રિડ્યુસ, અને સાથે સાથે આપણા ઇમ્પોર્ટ તો એટલા ખાસ ઘટવાના નથી, તો એની સામે બેલેન્સ કરવા માટે કાંઈ ઇવન ફોર એક્ઝામ્પલ ધી ગોલ્ડ વી આર ઇમ્પોર્ટિંગ every year is about 750 to 800 tons, અને ગોલ્ડના ભાવ જે રીતે વધ્યા છે, અને ગોલ્ડનું અત્યારે જે ભાવ છે જોતા how much money we need to import the gold also is very crucial. એ ઘણા બધા ફેક્ટરો છે. ફોર્ચ્યુનેટલી તેલના ભાવમાં ઘટાડો થયો છે અને કદાચ વધુ ઘટશે એવું અત્યારે લાગી રહ્યું છે, which is a positive sign, એમાં કશું ખોટું નથી. પણ ટુ ચેક્સ એન્ડ બેલેન્સીસમાં જો આખી પોલિસીમાં એમણે એક જ વસ્તુનું ચોક્કસ ધ્યાન રાખ્યું છે કે હાઉ ડુ વી હેવ ધી મિનિમમ ડેમેજ ઓફ ધીસ યુએસ તારીફ પોલિસી, અને કઈ રીતે આપણે પોતાના બીજા એવન્યુઝ ખોલી શકીએ કે જેની રીતે આપણે એક્સચેન્જ ફોરેન એક્સચેન્જ આપણે આપણું પ્રિઝર્વ કરી શકીએ, અને જો રૂપી ટ્રેડની અંદર જે કન્ટ્રી અગ્રી થતા એને આપણે પ્રોત્સાહન આપીએ. જ્યાં સુધી ક્રેડિટ ગ્રોથનો સવાલ છે, મને લાગે છે કે બેંક્સ વિલ બી ડેફિનેટલી વેરી લિબરલ, અને એમાં અત્યારે પણ છે, તે વિલ બી મોર લિબરલ, અને there is not going to be any hitch. Moreover, I am looking more brighter side for the non-banking finance companies. બેન્કિંગ ફાઇનાન્સ કંપની કરતા મને એનબીએફસી નો વધારે સ્કોપ લાગે છે. એટલે ઇફ યુ વોન્ટ ટુ ચૂઝ ઇન સ્ટોક માર્કેટ બિટવીન ધી બેંક્સ, શેડ્યુલ બેંક્સ એન્ડ ધી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઝ, I think I would prefer NBFC. એબ્સોલ્યુટલી. આ જે રીતના એનબીએફસીઝ પર આપણે એને જોઈ રહ્યા છીએ અશ્વિનભાઈ, આપણે જે રીતના એનબીએફસીઝ ઉભરીને આવી રહ્યા છે, અને જો યુસીબી નું ફ્રેમવર્ક જો ત્યાં સુધીમાં તો એ દેટ વિલ એડ ટુ દેટ કેટેગરી એઝ વેલ. પણ બીજું એક જે ક્લાસ પોઈન્ટ, તમને લાગ્યું કે ગવર્નર સાહેબ વોઝ વરીડ ઓર નોટ વરીડ સો મચ અબાઉટ ડેપ્રિશિએટિંગ રૂપી? સરસ મુદ્દો લીધો. કદાચ પહેલી વખત
ગવર્નર સાહેબે મેન્શન કર્યું અને એમણે કીધું કે એટલું બધું ડેપ્રિસિએશન નથી થયું, હાવેવર વિલ ટેક સ્ટેપ્સ એઝ વોરંટેડ. જો એમના શબ્દોને આપણે જોઈએ એઝ વોરંટેડ, મને લાગે છે મોનેટરી પોલિસીમાં પહેલી વખત આવી પ્રકારનું સ્ટેટમેન્ટ થયું હોય, કેમ કે નોર્મલી એમ કહેવામાં આવતું હોય છે કે અમે રૂપીને માર્કેટના ફોર્સીસ પ્રમાણે રહેવા દેશું અને અમે લોકો સ્ટેપ્સ વોરંટેડ પ્રમાણેમાં નહીં લઈએ. એટલે એ દ્રષ્ટિએ આઈ થિંક એક જુદું છે. મારી હિસાબે આખું જે યુએસ પ્રેસિડેન્ટનો જે ટેરિફ ઇમ્પોઝિશનનો જે ડાયલોગ છે એને જે રીતે આઈ થિંક આપણી ગવર્મેન્ટે એને હેન્ડલ કર્યું છે, બ્રિક્સની સાથેના રૂપીના ટ્રાન્ઝેક્શન સેટલમેન્ટનું જે ડાયલોગ અત્યારે ચાલે છે, એક પ્રકારે ડોલરને ધીરે ધીરે કરતા એની જે સિગ્નિફિકન્સ છે ઇન્ટરનેશનલ ટ્રેડમાં એને ઘટાડવા તરફની દિશા છે. આ એક વખત આપણે જોયું ચાઇનાનું યુઆન હતું, જે આઈ મીન સૌથી પહેલા તો યુરોઝ હતું જે એક ઓલ્ટરનેટ કરન્સી તરીકે આવે, પછી આપણે જોયું ચાઇનાનું યુઆન હતું. હવે કદાચ ધીરે ધીરે કરતા બ્રિક્સ નેશનની અંદર અને બ્રિક્સની એસોસિએટેડ, હવે તો બ્રિક્સનો પણ વ્યાપ વધતો જાય છે, તે સિવાય CIPSના જે કન્ટ્રીઝ છે, ક્વોડ્સના જે કન્ટ્રીઝ છે યુએસને છોડીને, આ બધા કન્ટ્રીઝની અંદર રૂપીનો ડાયલોગ તો હવે ડેફિનેટલી આવવો જોઈએ અને એની આપણે શરૂઆત એટલીસ્ટ જોઈ રહ્યા છે આપણે નેબરિંગ કન્ટ્રીઝમાં. જે પ્રકારનું એમાં થાય, એમણે પોતે ચોખવટ બી કરી છે કે જ્યાં સુધી ફોરેન એક્સચેન્જ પ્રિઝર્વ કરવાનું, એટલે કે તમે એક્સપોર્ટ કરતા હો તમારે 3 થી 6 મહિના સુધી તમે તમારી બેલેન્સ ફેરમાંના રેગ્યુલેશન પ્રમાણે રાખી શકો. આ બધી વસ્તુ ડોલરને હેજ કરવાની, રૂપીને સ્ટ્રેન્થન કરવાની દિશામાં છે મારી હિસાબે. એબ્સોલ્યુટલી. તો એક રૂપી સ્ટ્રેન્થન કરવાની અને ડોલરને હેજ કરવાની. સિટી યુનિયન बैंकना एन कामाकोडी पर आपके साथ जुड़ा गया है. सर बहुत स्वागत है. कैसे देख रहे हैं आप पॉलिसी को और आपका टेक अवेज क्या रहा है और एक बैंक्स को एक क्या कहेंगे कि उन्होंने बोला है कि ट्रांसमिशन नहीं हो रहा है एंड यूजर्स की तरफ से, क्या कहेंगे आप? सरस्वती पूजा विशेष टू ऑल द व्यूअर्स. सो वो रेट डिसीजन वो एक्सपेक्टेड लाइंस में ही है, बट वो आप वो इन्फ्लेशन और ग्रोथ एक्सपेक्टेशन नंबर के ऊपर देखता है तो लाइक वो ये फाइनेंशियल ईयर के पहले खत्म होने के पहले वो अनदर 50 बेसिस पॉइंट तक वो नीचे होगा करके हमारा अभी उम्मीद है. वो पहले हम 25 बेसिस पॉइंट तक एक्सपेक्टेशन कर रहा था. वो अभी 1% लाइक से रिडक्शन का रेट अभी वो ट्रांसमिशन 58 बेसिस पॉइंट तक हुआ करके अभी नंबर्स बोला हुआ है. वो कम से कम 1-2 क्वार्टर्स लगेगा, बिकॉज वो लाइक से वो नया लोन्स के भी है एंड आल्सो एग्जिस्टिंग पोर्टफोलियो का रीएडजस्टमेंट में ही है. वो हो रहा है, बट वो अभी वो इतना जल्दी हुआ है, वो लाइक से मेरा एक्सपीरियंस में वो बहुत जल्दी दिख रहा है, बट कम से कम वो जल्दी होएगा करके हमारा एक्सपेक्टेशन है. तीसरा है वो रीएडजस्टमेंट ऑफ द लाइक से लोन अगेंस्ट शेयर, इंक्रीजिंग द लिमिट टू 1 crore, financing for the acquisition of companies, and also like say fixing new date for the what do you call your expected cash loss method provisioning. ये सब चीज वो the banking sector के लिए वो लाइक से इम्पोर्टेंट एंड वो पॉजिटिव डिसीजंस है, वो हम लाइक से वी वेलकम कर रहा है. चलिए हम उसकी राह देखेंगे कि ट्रांसमिशन जल्दी हो. डिपॉजिट रेट्स में तो ट्रांसमिशन जल्दी हो जाता है, लैंडिंग रेट्स में नहीं होता है कामाकुड़ी जी. तो हम देखेंगे अभी नेक्स्ट 2 to 3 क्वार्टर्स में आप वो भी लाइन पे कर सको. ऑन दैट नोट अश्विन भाई, जगदीश भाई, मयूरेश जी અને એન કામાકુડી जी, बहुत शुक्रिया आपका हमारे साथ जुड़ने के लिए. हमारे साथ જોડાવા માટે ઘણો આભાર અને એ સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.